નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા અદ્ભુત મેળાની જ્યાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમુદાયનું જાણે ત્રિવેણી સંગમ થાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ માધવપુર મેળાની. પણ ક્યારેય વિચાર્યું છે કે એક લગ્ન, એ પણ સદીઓ જૂનું, એ કેવી રીતે આટલો મોટો, આટલો જીવંત વારસો બનાવી શકે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. જુઓ, માધવપુર મેળો એ ખાલી મેળો નથી. એ તો જાણે 5 મજબૂત પાયા પર ઊભેલો એક વારસો છે. એમાં ધર્મ છે, ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, સમાજ છે અને અર્થતંત્ર પણ છે. અને આ બધું જ એકબીજા સાથે એવી રીતે જોડાયેલું છે ને કે વાત જ ના પૂછો. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ મેળો સામાન્ય મેળા કરતાં કઈ રીતે અને કેટલો વિશેષ છે. કારણ કે આ માત્ર મોજ મજા માટેનો મેળો નથી. આ એક એવો તહેવાર છે જેનું સાચું મહત્વ એના ઊંડા ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂળમાં છુપાયેલું છે. આ કોઈ એક દિવસનો પ્રોગ્રામ નથી, આ તો એક જીવંત ઉત્સવ છે. તો આ બધાની પાછળની કહાની શું છે? આ ઉત્સવના કેન્દ્રમાં છે એક પવિત્ર દંતકથા, જે ખરેખર તો આખા મેળાનો પાયો છે. આ વાર્તા શરૂ થાય છે માધવપુરથી. માધવપુરને એક ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને કહેવાય છે કે આ જગ્યાની એક અલગ જ દિવ્ય ઊર્જા છે. અને પરંપરા શું કહે છે ખબર છે? કે બસ આ જ જગ્યા પર, આ જ પવિત્ર ભૂમિ પર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીના દિવ્ય લગ્ન થયા હતા. વિચારો, બસ આ એક જ ઘટના આખા મેળાનું કેન્દ્રબિંદુ છે. અને એવું નથી કે આ કોઈ જૂની વાત થઈ ગઈ. ના, આ કથા આજે પણ એટલી જ જીવંત છે. દર વર્ષે હજારો ભક્તો અહીંયા આવે છે, માત્ર પવિત્ર જોડીના આશીર્વાદ લેવા. આ જ તો આ મેળાનું અતૂટ ધાર્મિક મહત્વ બતાવે છે. પણ વાત ખાલી શ્રદ્ધાની નથી. આ પવિત્ર કથામાંથી એક અદ્ભુત, જીવંત સાંસ્કૃતિક ઉજવણીનો જન્મ થાય છે. તો ચાલો જોઈએ કે આ સાંસ્કૃતિક વારસો અહીં કેવી રીતે ધબકે છે. ખરેખર તો આ મેળો ગુજરાતના પ્રાચીન ઇતિહાસ અને એના સમૃદ્ધ સાંસ્કૃતિક ભૂતકાળને જીવંત રાખવાનું કામ કરે છે. એ જાણે ઇતિહાસ અને ભવિષ્યને જોડતી એક કડી છે, જે જૂની પરંપરાઓને નવી પેઢી સુધી પહોંચાડે છે. અહીંનું વાતાવરણ કેવું હોય છે ખબર છે? ચારે બાજુ બસ ઊર્જા અને ઉત્સાહ. ક્યાંક લોકનૃત્યો ચાલતા હોય તો ક્યાંક લોકસંગીતની સુરાવલી રેલાતી હોય, ભજનોની ગૂંજ અને જાતજાતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો. આ બધું મળીને મેળામાં જાણે જીવ પૂરી દે છે. અને આ બધી પરંપરાઓનું સૌથી મોટું કામ શું છે? એ નવી પેઢીને, આપણા યુવાનોને ભારતીય સંસ્કૃતિના જે મૂળભૂત મૂલ્યો છે એની સાથે જોડી રાખે છે. આ બહુ જ જરૂરી છે. ઓકે, તો ધર્મ અને સંસ્કૃતિની વાત તો થઈ, પણ હવે જોઈએ કે આ દિવ્ય લગ્નની કથા લોકોના રોજિંદા જીવન પર, એમના કામધંધા પર કેવી રીતે અસર કરે છે. આ મેળાની અસર બે બાજુએ જોવા મળે છે. જુઓ, એક છે સામાજિક અસર. અલગ અલગ પ્રદેશોમાંથી લોકો અહીં આવે છે, એકબીજાને મળે છે, જેનાથી એકતા અને ભાઈચારો વધે છે. અને બીજી છે આર્થિક અસર. સ્થાનિક વેપારીઓ, કારીગરો, નાના દુકાનદારો, આ બધાના ધંધાને મોટો વેગ મળે છે. ટૂંકમાં આખા વિસ્તારના અર્થતંત્રને ફાયદો થાય છે. તો આ બધું જોયા પછી સવાલ એ થાય કે આખરે આ પ્રાચીન મેળો આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે માધવપુર મેળો એ માત્ર એક ઉજવણી નથી. એક એવું કેન્દ્ર છે જ્યાં એક પવિત્ર ઘટનાની આસપાસ પૌરાણિક કથા, વારસો, સમુદાય અને અર્થતંત્ર બધું જ એકસાથે ગૂંથાઈ જાય છે. અને યાદ રાખવા જેવી વાત એ છે કે આ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુ નથી. ના, માધવપુર મેળો એક જીવંત સંસ્થા છે, એક ધબકતી પરંપરા છે, જે દર વર્ષે નવી ઊર્જા સાથે આગળ વધે છે. આ બધી વાત પરથી એક વિચાર આવે છે નહીં? કે આપણા પોતાના સમાજમાં, આપણી આસપાસ એવી કઈ શાશ્વત પરંપરાઓ છે, એવી કઈ વાતો છે જે માધવપુર મેળાની જેમ જ આજે પણ આપણી દુનિયાને, આપણા ભવિષ્યને ઘડી રહી છે.